મધર ઇન્ડિયાના તેમના અભિનયને માટે તેમને ફિલ્મફેરનો અને કાર્લોવી વેરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો. એ ફિલ્મ ભારતની ઓસ્કારની એન્ટ્રી પણ બની હતી. નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખબર છે.comના ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામમાં. આજે આપણે વાત કરવાના છે પોતાના સમયની એક મહાન અભિનેત્રી અને એક મહાન આ ધરતીની પુત્રી એવા નરગીસ મેડમ વિશે. હિન્દી ફિલ્મોના મહાન અભિનેત્રી તરીકે નરગીસને યાદ કરાશે અને તેઓ 1 જૂન 1929ના રોજ કોલકાતામાં જન્મ્યા હતા. મશહૂર ગાયિકા જદ્દનબાઈ અને ફાતિમા રશીદ નામની તેમની સુપુત્રી એટલે નરગીસ. પિતા યાને અબ્દુલ રશીદ ઉર્ફે મોહન બાબુ મૂળ રાવળપિંડીના ધનવાન પંજાબી હિન્દુ મોહિયાલ ત્યાગી હતા, જેમણે ઇસ્લામ અંગીકાર કર્યો હતો. કલા નરગીસને વારસામાં મળી હતી. માત્ર 6 વર્ષના હતા ત્યારે જ 1935માં બનેલી તલાશે હક ફિલ્મમાં બાળ કલાકાર રૂપે નરગીસે અભિનય કર્યો હતો. પણ મધર ઇન્ડિયાની તેમની ભૂમિકાથી નરગીસ અમર થઈ ગયા. એ ભૂમિકામાં તેમણે ભારતીય નારીને એક નવું અને સશક્ત રૂપ આપતું પરિમાણ પણ આપ્યું હતું. નરગીસે લગભગ 20 વર્ષ સુધી લંબાયેલી અભિનય યાત્રામાં ડઝનબંધ યાદગાર અને સંવેદનશીલ ભૂમિકાઓ ભજવી અને પોતાના સાહજિક અભિનયથી તેમણે દર્શકોનું મનોરંજન કર્યું હતું. મધર ઇન્ડિયાના શૂટિંગ દરમિયાનમાં લાગેલી આગમાં તેમના દીકરાની ભૂમિકા કરતા સુનિલ દત્તે નરગીસને બચાવ્યા હતા અને ત્યારબાદ તેઓ બંને લગ્નના બંધને પણ બંધાયા હતા. લગ્ન બાદ નરગીસે પોતાની કરિયરની ટોચ પર હોવા છતાં પણ મધર ઇન્ડિયા બનેલી હોવા અને આટલી મોટી સફળતા હોવા છતાં પણ અભિનય કરવાનું બંધ કર્યું હતું. 1967માં નરગીસે વધુ એક યાદગાર ફિલ્મ રાત ઓર દિનમાં અભિનય કરીને શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ પણ મેળવ્યો હતો. નરગીસ હંમેશા યાદ રહેશે તેમની રાજ કપૂર સાથે કરેલી ફિલ્મોથી. રાજ કપૂર અને નરગીસની જોડી આજે પણ જોડી નંબર 1 સૌથી વધારે રોમાન્ટિક પેર તરીકે ઓળખાય છે. તો આ જોડીએ આપણને આપી હતી અંદાઝ, આગ, બરસાત, આહ, આવારા, શ્રી 420, ચોરી ચોરી કે પછી જાગતે રહો જેવી ફિલ્મોને હંમેશને માટે યાદ કરી શકાશે. તે ઉપરાંત નરગીસ લાજવંતી, અદાલત, દીદાર જેવી ફિલ્મોને માટે પણ હંમેશા યાદ કરાશે. નરગીસને પદ્મશ્રી સહિતની અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ મળ્યા છે. મધર ઇન્ડિયાના તેમના અભિનયને માટે તેમને ફિલ્મફેરનો અને કાર્લોવી વેરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો. એ ફિલ્મ ભારતની ઓસ્કારની એન્ટ્રી પણ બની હતી. અભિનયથી અલગ થયા પછી નરગીસ સામાજિક કાર્યોમાં જોડાઈ ગયા. એમના પતિ સુનિલ દત્તની સાથે અજંતા આર્ટ્સ કલ્ચર ગ્રુપની સ્થાપના તેમણે કરી અને દેશની સીમાઓ પર જઈને જવાનોનું મનોરંજન તેઓ કરતા રહ્યા. સ્પાસ્ટિક સોસાયટી સાથે પણ જોડાયા અને રાજ્યસભામાં પણ તેઓ નામિત યાને નોમિનેટ થયા. તેમણે સંસદમાં એવો સૂર પણ જગાવ્યો હતો કે સત્યજીત રાય જેવા ફિલ્મકારો આપણા દેશની ગરીબીના વિષય પર ફિલ્મો બનાવીને દુનિયાની સામે ગરીબ ભારતનો ચહેરો ઉપસાવે છે. કમનસીબે પોતાનો સાંસદ રૂપેનો કાર્યકાળ પૂરો કરે તે પહેલા જ નરગીસજીનું પેન્ક્રિયાટિક કેન્સરની બીમારીથી 3 મે 1981ના રોજ માત્ર 51 વર્ષની ઉંમરે નિધન થયું હતું. ન્યુયોર્કના મેમોરિયલ સલોન કેટરિંગ કેન્સર સેન્ટરમાં સારવાર લીધા બાદ નરગીસને મુંબઈ લવાયા હતા, જ્યાં ફરીથી તબિયત બગડતા તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. તેના થોડા દિવસો બાદ તેમના દીકરા સંજય દત્તની રોકી નામની એક ફિલ્મ રજૂ થઈ. પોતાના દીકરાને પડદા ઉપર જોવાનું તેમનું સપનું પણ અધૂરું જ રહી ગયું. રોકી ફિલ્મના પ્રીમિયર શોમાં નરગીસને માટેની એક બેઠક ખાલી રાખીને તેમની પરોક્ષ હાજરીની નોંધ લેવાઈ હતી. દેશના નેશનલ એવોર્ડ્સમાં કોમી એકતા પ્રગટ કરતી ફિલ્મોને માટે જે એવોર્ડ અપાય છે તે એવોર્ડને નરગીસ દત્ત એવોર્ડ એ રીતે ઓળખાય છે. તેમની યાદમાં મુંબઈના બાંદ્રામાં નરગીસ દત્ત રોડ પણ છે. આમ
નરગીસ મેડમની સ્મૃતિને કાયમી રાખવાના પ્રયાસ પણ થાય છે. આવો યાદ કરીએ નરગીસજીના કેટલાક યાદગાર ગીતો. આપને યાદ હશે અંદાઝ, ડરના મોહબ્બત કર લે, डरना मोहब्बत कर ले, कोई मेरे दिल में खुशी बन के आया. આગના ગીતમાં હતા કાહે કોયલ શોર મચાए રે, મોહે अपना कोई याद आए रे. તો બરસાતમાં શંકર જયકિશનની એન્ટ્રી થઈ હતી અને યાદગાર ગીતો બન્યા હતા. ओ मुझे किसी से प्यार हो गया, ओ छोड़ गए बालम, मुझे आए अकेला छोड़ गए. દોસ્તો આ વાત હતી મેડમ નરગીસની ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામમાં, જે આપ જોઈ રહ્યા હતા ખબર છે .com પર. આપનો મિત્ર નરેશ કાપડિયા બીજા કોઈ સરસ મજાના સ્ટારની સાથેની વાત લઈને આવીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.